પ્રશ્ન 1. વેદોની સંખ્યા કેટલી છે? A 2B 3C 4D 5. જવાબ C 4. પ્રશ્ન 2. સૌરમંડળમાં સૌથી નાનો ગ્રહ કયો છે? A શુક્ર B મંગળ C બુધ D પૃથ્વી. જવાબ C બુધ. પ્રશ્ન 3. ભગવદ્ ગીતા કયા ગ્રંથનો ભાગ છે? A રામાયણ B મહાભારત C પુરાણ D ઉપનિષદ. જવાબ B મહાભારત. પ્રશ્ન 4. માનવ શરીરમાં લોહી બનાવવાનું મુખ્ય કાર્ય કયું અંગ કરે છે? A યકૃત B કિડની C હાડકાની મજ્જા D હૃદય. જવાબ C હાડકાની મજ્જા. પ્રશ્ન 5. ઉપનિષદો કયા વેદ સાથે સંકળાયેલા છે? A ઋગ્વેદ B યજુર્વેદ C સામવેદ D અથર્વવેદ. જવાબ A ઋગ્વેદ મુખ્યત્વે. પ્રશ્ન 6. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયા સ્થાન પરથી લેવાયું છે? A તાજમહેલ B સારનાથ C અયોધ્યા D મથુરા. જવાબ B સારનાથ. પ્રશ્ન 7. ગાયત્રી મંત્ર કયા વેદમાં આવે છે? A સામવેદ B યજુર્વેદ C ઋગ્વેદ D અથર્વવેદ. જવાબ C ઋગ્વેદ. પ્રશ્ન 8. પૃથ્વી પોતાના અક્ષ પર એક ફરત પૂરી કરવા કેટલો સમય લે છે? A 12 કલાક B 24 કલાક C 30 કલાક D 365 દિવસ. જવાબ B 24 કલાક. પ્રશ્ન 9. પુરાણોની કુલ સંખ્યા કેટલી માનવામાં આવે છે? A 12 B 16 C 18 D 20. જવાબ C 18. પ્રશ્ન 10. અહિંસા પરમો ધર્મઃ કયા શાસ્ત્ર સાથે જોડાયેલું છે? A મનુસ્મૃતિ B જૈન શાસ્ત્ર C અર્થશાસ્ત્ર D નાટ્યશાસ્ત્ર. સાચો ઉત્તર છે B જૈન શાસ્ત્ર.